બનાસકાંઠાના ઓગળમાં ઠાકોર સમાજનું મહાસંમેલન અને સામાજિક બંધારણની રચના કરવા મહાસંમેલનનું આયોજન. મહાસંમેલનમાં 16 સામાજિક મુદ્દાની ચર્ચા થઈ. ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો સંમેલનમાં જોડાયા. ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ પણ સંમેલનમાં જોવા મળ્યા. તો સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્યોનું ઓગળમાં આગમન થયું. ઠાકોર સમાજ માટે સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલનનું આયોજન કરાયું છે. કુરિવાજોમાંથી મુક્તિ અને શિક્ષણ તરફ પ્રયાણ મહાસંમેલનના મહત્વના સ્તંભ રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા મુગજી ફોનલાઈન પર. મુગજી, બનાસકાંઠાનું ઓગળ અને જ્યાં ઠાકોર સમાજનું મહાસંમેલન. મુગજી. જી અંકુર, આજે બનાસકાંઠામાં જે ઓગળ તાલુકામાં થળી જે મઠ છે ત્યાં ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું છે. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ છે જે સમાજના કુરિવાજો છે તે દૂર કરવાનો ઉદ્દેશ છે અને તેને લઈને આજે મહાસંમેલન યોજાયું છે. એ પ્રકારે બનાસકાંઠા જિલ્લો છે, વાવથરા જિલ્લો છે અને પાટણ જિલ્લો છે, એટલે કે 3 જિલ્લાના 27 જેટલા તાલુકાના જે આ સંગઠન બનવા જઈ રહ્યું છે, એટલે કે મહાસંમેલન જે યોજાઈ રહ્યું છે તે 27 તાલુકા અને 3 જિલ્લાનો સમાવેશ થયો છે. ઠાકોર સમાજ દ્વારા જે કુરિવાજો જે સમાજમાં ચાલતા હતા, જે વર્ષોથી જૂની જે પરંપરાઓ હતી, તે કુરિવાજો દૂર કરીને નવા રિવાજો બનાવવામાં આવે છે અને તમામ નવા રિવાજો જે બનાવવામાં આવે છે તેનું આજે મહાસંમેલન રાખવામાં આવ્યું છે અને જે નવા નીતિ નિયમો જે બનાવવામાં આવ્યું છે સમાજ માટે અને સમાજનું આજે આજથી પાલન થાય તે માટે આ મહાસંમેલન રાખવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર છે, કેશવજી ચૌહાણ છે, સૌરભજી ઠાકોર ગુજરાત સરકારના મંત્રી છે, તેમજ ઉત્તર ગુજરાતના જે ઠાકોર સમાજના જે ધારાસભ્યો છે, મંત્રીઓ છે, તે પણ આ સંમેલનમાં જોડાયા છે. હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના 3 જિલ્લાના લોકો પણ આ સંમેલનમાં આવશે, એટલે કે જે કુરિવાજો હતા તે દૂર કરીને જે પૈસા છે તે બચાવીને શિક્ષણમાં વપરાય તે ઉદ્દેશ સાથે આજે આ સંમેલન યોજાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં આવી રહ્યા છે. અનેક નેતાઓ પણ આ સંમેલનમાં ભાગ લે છે અને અનેક જે લગ્નના ખર્ચા હોય કે જે અન્ય પ્રસંગોના જે ખર્ચા હોય તેમાં ઘટાડો કઈ રીતે કરી શકાય, જે કુરિવાજો છે તે દૂર કઈ રીતે કરી શકાય અને તેને માટે આજે મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે ઠાકોર સમાજ. અને તેમાં જે કુરિવાજો દૂર કરવામાં આવશે અને કુરિવાજોના દૂર કરીને જે પૈસાની બચત થતી તે શિક્ષણમાં વાપરવામાં આવશે અને તે ઉદ્દેશ સાથે આજે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. જી બિલકુલ મુગજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.